4 જૂને બનાસકાંઠાની લોકસભાનું પરિણામ એવું આવ્યું કે જેને ભાજપે પણ આશા નહીં કરી હોય. ભાજપને તો ઓવર કોન્ફિડન્સ હતો કે 26માંથી 26 જીતીશું અને ઘણી બધી એવી બેઠકો ઉપર ક્યાંક એ 5 લાખની લીડ સાથે પણ જીતીશું. પરંતુ ક્યાંક દેશમાં પણ એ લોકોની વાત હતી કે અમે 400 પાર જઈશું. 400 પાર તો દૂરની વાત છે, 300 પાર પણ તેઓ નથી જઈ શક્યા. અને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં એમને વિચાર નહોતો કર્યો કે ગેનીબેન જીતી શકે એમ છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પરિણામ ક્યાંક ચોંકાવનારું પણ સાબિત થયું છે, દેશમાં પણ અને ગુજરાતમાં પણ. કેમ કે સૌની નજર ગુજરાત ઉપર રહેલી હતી કે ગુજરાતમાં ભાજપ 26માંથી 26 સીટ જ લઈને જશે. પરંતુ જે રીતે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના ફાળે સીટ અપવરાવી છે, એને જોતાં ક્યાંક ગેનીબેનનું આખું અલગ જ પ્રકારનો માહોલ બની રહ્યો છે. દેશમાં લોકો એમની ચર્ચા કરી રહ્યા છે, ક્યાંક એમના વખાણ થઈ રહ્યા છે કે બનાસકાંઠાની બેઠક જીતીને ક્યાંક કોંગ્રેસનું દિલ્હીમાં એમને પુનરાવર્તન શરૂ કરાવ્યું છે. એટલે ક્યાંક આ બધી જે બાબતો થઈ, ક્યાંક ગેનીબેનની જે જીદ થઈ, તો એના પાછળના અમુક કારણો સામે આવ્યા. ક્યાંક માવજીભાઈ દેસાઈ ઉપર ક્યાંક આક્ષેપો થવા લાગ્યા કે રબારી સમાજમાં ક્યાંક જે આગેવાનો છે એમને ગદ્દારી કરી છે. તો ક્યાંક શંકરભાઈ ચૌધરીને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોરની જે આ લડાઈ હતી એ ક્યાંક રેખાબેન સામે નહીં, પરંતુ બનાસ ડેરી સામે, શંકરભાઈ ચૌધરી સામે અને નરેન્દ્ર મોદીની સામે હોય એ રીતે લોકો વાત કરી રહ્યા છે. અમુક પત્રકારો એવું કહી રહ્યા છે કે બનાસકાંઠામાં જે રીતે દર વખતે ચૌધરી સમાજને જ મોકો મળતો હોય છે અને એના કારણે ચૌધરીવાદ ઊભો ન થઈ જાય, એના કારણે ચૌધરી સમાજની વિરુદ્ધમાં બનાસકાંઠાની ઇતર જ્ઞાતિઓ બધી એક થઈ ગઈ અને ગેનીબેનને જીતાડી દીધા. જોકે આ વાતમાં કેટલું તથ્ય છે એના ઉપર એક સવાલ રહ્યો છે. અને જે રીતે લોકો ઘણીવાર એવું કહી રહ્યા છે કે બનાસકાંઠામાં તમે સહકારી ક્ષેત્ર જુઓ કે સરકારી ક્ષેત્ર કોઈ ટેબલ હોય ત્યાં પણ ચૌધરી સમાજના જ લોકો હોય છે. એટલે ક્યાંક બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરીના કારણે ચૌધરીવાદ ચાલી રહ્યો છે. જો આ તર્કને હું 100% સાચું નથી માનતો. કેમ કે જે રીતે બનાસકાંઠામાં તમે જુઓ તો સૌથી મોટી બે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે, એક ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ. ઠાકોર સમાજમાં પહેલેથી એટલું બધું શિક્ષણ નહોતું, હવેથી શિક્ષિત થવાનું ક્યાંક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ચૌધરી સમાજની વાત કરું તો ચૌધરી સમાજમાં ઘણા વર્ષોથી શિક્ષિત સમાજ કહી શકાય. એટલે એના કારણે સરકારી ટેબલ ઉપર તમે જુઓ તો મોટાભાગે ક્યાંક ચૌધરી સમાજના લોકો તમને જોવા મળતા હોય છે. બીજીમાં ક્યાંક પ્રજાપતિ સમાજ, પટેલ સમાજના લોકો તમને વધારે જોવા મળતા હોય. ક્યાંક બહુ ઓછા પર્સન્ટેજમાં પછાત વર્ગના જે જ્ઞાતિના જે લોકો છે, ક્યાંક ઠાકોર સમાજના લોકો ચોક્કસપણે એમાં જોવા મળતા હોય છે. એટલે સરકારી ટેબલ ઉપર ક્યાંક ચૌધરીવાદ ચાલતો હોય એ ક્યાંક 100% એની પુષ્ટિ ન થઈ શકે. પરંતુ સહકારી ક્ષેત્રમાં ક્યાંક ચૌધરીવાદ ચાલતો હોય તેવું સ્પષ્ટપણે પણ જોવા મળતું હોય છે. ઘણા બધા સહકારી ક્ષેત્રો જુઓ તો શંકરભાઈ ચૌધરીના કારણે ચૌધરીજના લોકોને જે મોકો મળતો હોય તેવું પણ જોવા મળતું હોય છે. કેમ કે સહકારી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જે ક્યાંક ભલામણથી એમને મોકો મળતો હોય છે. પ્લસ સહકારી ક્ષેત્ર પાછળ સૌથી મોટી તમે જુઓ તો બનાસ ડેરી છે, બનાસ બેંક છે અને એની પાછળની જે સહકારી મંડળીઓ છે એમાં ચોક્કસપણે ક્યાંક શંકરભાઈ ચૌધરીના ભલામણથી ક્યાંક થતું હોય એવું કહી શકાય. એમ જેમ લોકોના પણ આવા આક્ષેપો રહેલા છે. એટલે જે રીતે દર વખતે ચૌધરી સમાજના જ આગેવાનોને જ્યારે મોકો મળતો હોય છે, ચૌધરી જ તમે બનાસકાંઠામાં જુઓ તો ચૌધરી જ ઉમેદવારોને જ ટિકિટ મળતી હોય છે બનાસકાંઠાની લોકસભાની વખતે. એટલે ક્યાંક એના કારણે બીજી સમાજોની ક્યાંક લાગણી દુભાતી હોય તેવું પણ લાગી રહ્યું છે. એના કારણે ઇતર સમાજ એક થયો અને ગેનીબેનને જીતાડી દીધા. કેમ કે ગેનીબેનને જીતાડવા આ વખતે એમના પડે સારો એવો મોકો હતો. કેમ કે ગેનીબેન એક મજબૂત ઉમેદવાર હતા કે જે ટક્કર પણ આપી શકે એમ છે. એટલે ઇતર સમાજ જોડે ક્યાંક આપતો એવો મોકો હતો, જેના કારણે એમને ગેનીબેનને સપોર્ટ કર્યો અને બનાસ ડેરી સામે, શંકરભાઈ ચૌધરીની સામે ક્યાંક એમને ગેનીબેનને જીતાડી દીધા કે જેથી બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરીનું ક્યાંક વર્ચસ્વ ઘટી જાય. અને તમે જુઓ તો આ વખતનું જે પરિણામ છે એમાં ચૌધરી સમાજના વોટ પણ ક્યાંક ગેનીબેન તરફ વધારે ગયા છે. એનું પણ જો કે વધારે તો રેખાબેન તરફ ગયા છે, પણ ચૌધરી સમાજના વોટ એ કોંગ્રેસમાં જાય, ગેનીબેનને મળે એવું કોઈ કાળે જોવા નહોતું મળતું. કેમ કે ઠાકોર સમાજના વોટ એ બહુ ઓછા રેખાબેનને મળ્યા છે, જ્યારે ચૌધરી સમાજના વોટ ઠાકોર સમાજના કમ્પેરિઝનમાં તમે જુઓ તો વધારે ગેનીબેનને મળ્યા છે. એટલે એના કારણે કે જે વાતો થઈ રહી છે કે પરબતભાઈ પટેલનું જે ગ્રુપ હતું એ ક્યાંક ટિકિટ ન મળવાના કારણે ક્યાંક નારાજ હતું અને એના કારણે એમનું જે ગ્રુપ હતું એ ક્યાંક કોંગ્રેસ તરફ વધારે ગયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. અને જે રીતે શંકરભાઈ ચૌધરી બનાસકાંઠામાં એક પોતાનું વર્ચસ્વ બનાવીને બેઠા છે અને એના કારણે બીજા અન્ય જે ચૌધરી સમાજના આગેવાનો છે એમને પણ મોકો નથી મળતો. એવી વાતો થઈ રહી છે કે બનાસકાંઠામાં જે ઉમેદવાર જ્યારે જાહેર કરવાની વાત આવી ત્યારે 75 આગેવાનો
આગેવાનોએ પોતાના બાયોડેટા ભારતીય જનતા પાર્ટીને મોકલ્યા હતા, પરંતુ શંકરભાઈ ચૌધરીના કારણે એ 75ને સાઈડમાં મૂકીને રેખાબેનને ટિકિટ આપવી પડી. અને રેખાબેન એ કોઈ રાજકારણ સાથે એમને કંઈ લેવા દેવા નથી, સંઘમાં જોડાયેલા હતા પણ એ પણ એમના બાપ દાદાઓ, એટલે રાજકારણ સાથે એમને કંઈ લેવા નથી, ભારતીય જનતા પાર્ટી સાથે એમને કંઈ લેવા દેવા નહોતું. માત્ર એમના પતિ જે હતા હિતેશભાઈ ચૌધરી, તેઓ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક કામગીરી કરી રહ્યા હતા પ્રભારી તરીકે. એટલે ક્યાંક એના કારણે જે રીતે કોઈ રાજકારણ સાથે લેવા દેવા નહોતું, ભાજપની કોઈ કામગીરી નહોતી રેખાબેનની, અને એમને જ્યારે મોકો મળ્યો છે તો એમના પાછળનું ક્યાંક જે સંગઠન હતું ભારતીય જનતા પાર્ટીનું, એ ક્યાંક ખુદ નારાજ હતું, કેમ કે દર વખતે ભાજપ આવું જ કરતી હોય છે, કોઈ નવા ચહેરાને મોકો આપી દેતી હોય છે. એટલે સ્વાભાવિકપણે જે રીતે આ બધું જે થયું, આ બધા જે ફેક્ટરો છે, ક્યાંક ચૌધરી સમાજના અમુક જે આગેવાનો હતા એ પણ નારાજ હતા, કેમ કે લોકો એ વાત કરી રહ્યા કે પરબતભાઈ પટેલની ઉંમર થઈ ગઈ છે, એના કારણે એમને ટિકિટ નહીં મળે. પરંતુ ઉંમરનું કંઈ લેવા દેવા જ નહોતું, કેમ કે ઉંમરનું ખાલી એક બહાનું કહી શકાય, કેમ કે ભરૂચમાંથી તમે જુઓ, પાટણમાંથી ભરતસિંહ ડાભી હોય, આ લોકોની પણ ઉંમર તો થઈ જ ગઈ હતી, છતાં પણ એમને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ જ કર્યા છે. તો એ પણ તો પરબતભાઈ પટેલને પણ રિપીટ કરી શકતા હતા, પરંતુ નથી કર્યા, કેમ કે ક્યાંક શંકરભાઈ ચૌધરી એ લોકોને નડ્યા છે. એટલે સ્વાભાવિકપણે પરબતભાઈ પટેલનું જે ગ્રુપ હતું, શૈલેષ પટેલ એમના પુત્ર છે, તો એ બધું જે ફેક્ટરો છે ક્યાંક રેખાબેન તરફ નહીં પરંતુ જ્ઞાનીબેનને માટે ફાયદાકારક બની ગયા એ રીતે જોવા મળ્યું છે. અને એના કારણે આ બધું એક થઈ રહ્યું છે, અને એવી વાતો થઈ રહી છે કે ચૌધરી સમાજની વિરુદ્ધમાં ક્યાંક ઇતર સમાજ એક થયો અને જ્ઞાનીબેન જીતી ગયા.